આજે બનાવી લઈએ પાપડ. પાપડ બનાવવા માટે એનર્જી એકઠા કરી લઈએ. જો નાસ્તો પણ કરી લઈએ છીએ. હિતાંશુ બેસી ગયો છે ચા નાસ્તો કરવા. હું પણ ચા નાસ્તો કરવા બેસી ગઈ છું. ઉપરથી તપેલું પણ ઉતારી લીધું. ચાલો તપેલું ઉતારીને એમાં પાણી નાખી દઈએ. લોટ પણ લઈ લઈએ, મીઠું પણ લઈ લઈએ, જીરું પણ લઈ લઈએ, સોડા પણ લઈ લઈએ. ચાલો હવે આ લોટને ટ્રાન્સફર પણ કરી લઈએ. આ તપેલી લોટ છે એ તપેલી જ આપણે પોણી તપેલી પાણી લેવાનું છે. પાણી નાખી દઈએ અંદર. હવે નાખી દઈએ મીઠું. મીઠું નાખીને થોડું જીરું નાખી દઈએ, મસળીને સરસ હાથેથી. હવે મસળીને નાખી દીધું. હવે સોડા પણ નાખી દીધો. ચાલો હવે એને ઢાંકીને ઉકળવા દઈએ. શાંતિથી ઉકળે, પડ્યું. પછી હવે ઉકળી ગયું, અડધી કલાક ઉકાળ્યું. પછી હવે આપણે એની અંદર લોટ નાખી દઈએ. લોટ નાખવા માટે આપણે નીચે લઈ લીધું, ગેસ ઉપરથી ઉતારી લીધું. ચાલો હવે એક જણા લોટ નાખે છે ને એક જણા હલાવું છું. હું હલાવું છું ને પહેલો લોટ નાખે છે. ચાલો સરસ ફટાફટ હલાવવા માંડી છું. જો કેવું સરસ ખીચું બની ગયું, સરસ બની ગયું ખીચું. હવે લુવા કરીને પણ એને મૂકવા પણ માંડી છું. સરસ. હવે જો બફાઈ પણ ગયું છે. હિતાંશુ કે મારે ગરમ ગરમ ખાવું છે, તે એને પણ મેં આપી દીધું ગરમ ગરમ. હવે કોથળીમાં નાખીને એને મસળી રહી છું. થોડું તેલ નાખી દીધું અને એને મસળી રહી છું. સરસ મસળી દીધું. પછી પાપડના લુવા પણ કરી નાખ્યા અને પાટલામાં દબાવવા પણ માંડી. કેવા સરસ, 2 વાર દબાવું એટલે પતલા પતલા સરસ થાય. જો કેવા સરસ થયા છે પાપડ, ગોળ ગોળ. હવે થોડો તડકો બારે હતો એટલે એક એક કરીને પાપડ બારે નાખી દીધા. કેવા સરસ ગોળ ગોળ પતલા પતલા સરસ થયા છે. ઘઉં ચોખાના પાપડ છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. આવજો, બાય બાય.